જે પ્રમાણે કાજલબેન કિંજલ દવેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે કે તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કરવાનું નક્કી કરવું છે અને સમાજ તેનો બહિષ્કાર કરી રહ્યો છે, શું કહેશો? બિલકુલ ખોટી વાત કહેવાય. આવું કરવું ના જોઈએ કે આપણા સમાજની દીકરી જ્યારે સારા સમાજમાં લગ્ન કરે, સામે પાત્ર પણ એકદમ આપણા સંસ્કાર ને સંસ્કૃતિ પ્રમાણે રેની કેની હોય, સાત્વિક પરિવાર હોય અને સારું ઘર હોય, તો આપણી સમાજમાં આપણા દીકરીઓ ઉપર આપણે એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આપણી દીકરી જ્યારે ચયન કરતી હોય ને, કિંજલબેન પોતે ભણેલ ગણેલ સમજદાર છે ને દેશ વિદેશ બધું જ જોયું છે, તો એમને ખ્યાલ છે કે એના માટે સહી પાત્ર કોણ રહેશે ને. એમાં બી જ્યારે એ સનાતન સમાજમાં જ લગ્ન કરે છે, તો મને આ યોગ્ય ન કહેવાય કે આવી રીતના કોઈને પ્રોબ્લેમ થવી જોઈએ. એક વસ્તુ મને એ બી લાગે છે કેમ કે એમાં આખા બ્રહ્મ સમાજને કટઘરામાં રાખે છે ને. મેં બી ક્યારે મારી જાતિ નથી બોલી કોઈને, બટ હું બી એક બ્રહ્મ સમાજની દીકરી છું અને ઓડિત્ય બ્રાહ્મણ જ છું. એટલે હું મારા એ બ્રહ્મ સમાજના ભાઈઓને કહેવા માંગુ છું, જે 2-4 ભાઈઓએ મળીને આ નિર્ણય કર્યો કે એમને સમાજ બારે કરવાનું, તો પહેલી વાત તો એ કે મને નથી લાગતું કે સમાજનું નાક કપાય કે સમાજનું નામ ખરાબ થાય એવું કઈ એને કામ કર્યું છે. સનાતન ધર્મમાં સારો દીકરો પાસ કરીને એને જ્યારે પોતાનું જીવન સાથી સિલેક્ટ કર્યું છે, તો આમાં વાંધો શું છે?